બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામના લોકો પ્રાથમિક સુવિધાઓ અને રોડ રસ્તાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। વર્ષોથી કાદવ કીચડવાળા રસ્તાના કારણે પરેશાન ગ્રામજનોએ કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાળ અને ધરણા શરૂ કર્યા। આજે લેખિત પરીક્ષા હોવા છતાં કાદવમાંથી પસાર થવા મજબૂર શાળાના બાળકો પણ આ આંદોલનમાં જોડાયા। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ મામલતદાર કચેરીએ ધરણા કરતા તંત્રએ તેમને રોક્યા હતા અને ખોટા વાયદા કર્યા હતા। જ્યાં સુધી રસ્તાનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી આપતા ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે સંપૂર્ણપણે તંત્ર જવાબદાર રહેશે। अंदर रस्तो अमारे रस्तो જોઈએ અને ખાબા ખબચમાં અમારે પગ બગડી તો અમારે કેવી રીતના શાળામાં જાય અને એકમ કસોટી છતાં પણ અમે અહીંયા ખુદ ભાન ઉપર અમે બેસી ગયા છે। અમારે એકમ કસોટી હતી તો અહીંયા પણ અમે અહીંયા બેસી ગયા છીએ અને અમારે રસ્તો જોઈએ। અમારે બીજો કોઈ રસ્તો જ નથી, અમારે રસ્તો જોઈએ ભલે। જીતી અને હવના પેટનું હવ સંભાળે છે, વસ્તીનું કોઈ વિચારતું નથી। જે વખત વોટ માંગવા આવી વખત બધા જ પક્ષવાળા કહે છે કે અમે આ કરશું, જીત્યા પછી કોઈ જોવા પણ આવતા નથી। ગામવાળા શું કરે છે, આ પબ્લિક શું કરે છે, કશું જોવા જ નથી આવતા। અને ગ્રાન્ટો સરકાર બહુ આપે છે, આગળથી ગ્રાન્ટો બહુ ફાળવે છે, કશું કોઈ વિકાસનું કોઈ સદ નહીં। અમને તો અમારા રસ્તાઓનું અને આ વિકાસનું નિકાલ કરી આપો એ જ અમારો ઉદ્ધાર છે સાહેબ। જો આઝાદીના વર્ષો બાદ પણ બનાસકાંઠાના દાંતા તાલુકાનું અડેરણ તરસંગ ગામ છે તે અત્યારે વિકાસથી વંચિત છે। અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે ગામ લોકો છે તે જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ધરણા ઉપર ઉતરી ગયા છે, એટલે કે ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ દાંતા તાલુકા પંચાયત અને અન્ય લોકોને અનેક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ નથી કરવામાં આવ્યો, રસ્તાઓ નથી બનાવવામાં આવ્યા। મહત્વની વાત એ છે કે ચોમાસાની ઋતુ હોય ને ત્યાં આગળ બાળકો જે વિદ્યાર્થીઓ છે તે શાળાએ નથી જઈ શકતા, એટલે ગ્રામ લોકો અત્યારે તો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે તમામ ગામ લોકો છે તે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે ને એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સમગ્ર મામલો અત્યારે જે રીતે આપ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છો, સમગ્ર મામલો શું છે? છેલ્લા 6 મહિનાથી રસ્તો ગામનો જે મેન આવર જવર હતો એ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યાર સુધી અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, બધા સાહેબો ગોળ ગોળ ફેરવે છે, કોઈ હરખો જવાબ આપતા નથી। અને ટીડીઓ સાહેબ તો એમ કહેતા હતા કે તમે જાતે રસ્તો કરી દો ગામવાળા, આ એમનો યોગ્ય જવાબ નથી। અમે છેલ્લા 6 મહિનાથી હેરાન થઈ ગયા છે રસ્તા માટે। છેલ્લે ના છૂટકે અમારે કલેક્ટર સાહેબની ઓફિસ આગળ આવીને ધરણા ઉપર બેસવું પડ્યું। ચોક્કસ અનેક રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં નથી આવ્યો। અન્ય પણ આપણી સાથે એક વ્યક્તિ છે, આપ પણ આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છો, કયા પ્રકારની માગણીઓ છે? હું લગભગ 6 મહિનાથી આ રજૂઆત બધા લોકો જોડે કરાવડાવું છું પણ કોઈ નિર્ણય જ નથી આવતો। 75 વર્ષથી વિકાસ નથી અમારા ગામમાં, તો કઈ રીતના અમારા છોકરાઓ શાળામાં ભણવા જાય? કોઈ થોડો તો વિકાસ જોઈએ કે અમારા ગામમાં? તમે ગામમાંથી પેસો તો કોઈ રસ્તો જ નથી, સોફેર બધી વાળ્યો છે અને કઈ રીતના અમારા છોકરાઓ શાળામાં જાય? સોફેર ઢોર, કોઈ રસ્તો જ ના હોય, કોઈ પાણીની સુવિધા ના હોય, કોઈ સેટેલાઇટ ના હોય। અમારા ગામમાં કોઈ બિલકુલ વિકાસ જ નહીં, કોઈ સરપંચ વિકાસ કરી નહીં શક્યો સાહેબ। આ સરપંચને ચૂંટાયા લગભગ 1.5-2 વર્ષ થયો, વિકાસ તો જોઈએ કે અમારા ગામમાં થોડો, પણ કોઈ વિકાસ જ નહીં થયો ને। ગામ વર્ષો બાદ પણ હજી વિકાસથી વંચિત છે, ત્યારે અન્ય પણ આપણી સાથે એક છે, શું કહેશો? કલેક્ટર કચેરી આવ્યા છે, બાળકો શાળાએ નથી જઈ શકતા, રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે અને રજૂઆતો કરી છતાં પણ કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં નથી આવ્યો। હર કોઈના જીવનમાં છે ને કઈ એવું એક સપનું હોય કે લાડી લાવું, ગાડી લાવું અને ઘર બનાવું, પણ રસ્તો જ ના હોય તો માણસનું સપનું એટલે ને એટલે પૂરું થઈ જાય છે। વર્ષોથી લગભગ મારા અંદાજે 40 વર્ષથી આ રસ્તાની સમસ્યા છે, પણ આજ સુધી આ સમસ્યા આવી નથી। આજ છેલ્લે અમારે કલેક્ટર સાહેબે આવવું પડ્યું છે, અમારે રસ્તાની એક જ માંગ છે।
ચોક્કસ વર્ષોથી લોકો છે તે રસ્તા માટે માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારનું સમસ્યાનો હલ કરવામાં નથી આવ્યા. અત્યારે આ શાળાના બાળકો છે, બાળકો શાળા છોડીને અહીંયા આગળ બેઠા છે, તો એમની સાથે પણ આજે વાત કરીશું. શું કહેશો બેટા, કયા પ્રકારની અત્યારે સમસ્યા છે? શાળા જવામાં કેવી તકલીફ પડે છે? શાળામાં જઈએ તો પથરા નાખી દે છે ને ભેંસો આગળ બંધી છે ને વાટમાં અમે જઈએ કે ગાળો બોલે છે અને કહીશું કે શું કરવા હોય કંથની આડોસન ગાળો બોલે છે અને અમે જઈએ ને એક ભેંસો બંધી દે છે ને ભેંસો મારવા આવે છે ને ચોમાસામાં પેલી મેં આવે છે એક ખાડા ખબોચિયા ભરેલા હોય છે. બાળકોને અત્યારે જે રીતે શાળામાં પરીક્ષા હોવા છતાં પણ બાળકો અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે ને ધરણા પર બેસી ગયા છે. આમની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે ગામનો રસ્તો છે તે બનાવી આપવામાં આવે. અનેક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કાર્યવાહી ના થતા અત્યારે અડેરણ ગામ લોકો છે તે કલેક્ટર સુધી પહોંચી ગયા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.